विघ्नतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 20। न प्रवृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः। જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય પરમેશ્વરને જાણે છે અને બ્રહ્મરૂપ છે. ન પ્રવૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેને અનુકૂળ પ્રાણી, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિ થવાને પ્રિય પામવું કહે છે. તે બધા પ્રતિકૂળની પ્રાપ્તિ થવી તેને અપ્રિય પામવું કહે છે. આવા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થવા છતાં સાધકના અંતરમાં હર્ષ અને શોક નહીં થવા જોઈએ. અહીં પ્રિય અને અપ્રિયનો અર્થ એવો નથી કે તેને પ્રિય અને અપ્રિયનું જ્ઞાન કે ભાન જ નથી, કે પ્રિય કે અપ્રિયની સંવેદના જ નથી. પ્રિય અને અપ્રિયનું જ્ઞાન થવામાં કોઈ દોષ નથી, પણ અંતઃકરણમાં તેની અસર પડવી અર્થાત પ્રિયને પામીને હર્ષ થવો અને અપ્રિયને પામીને શોક થવો તે દોષરૂપ છે. અનુકૂળ કે પ્રતિકૂળ પ્રાણી, પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ છે તે દોષરૂપ છે. માટે પ્રિય કે અપ્રિયને પામીને કે જાણીને પણ રાગ કે દ્વેષ પોતાના હૃદયમાં ઉદય થવા દેતો નથી. ત્યારે જ નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાનો નિભાવ થઈ શકે છે. પ્રીતિ અને અપ્રીતિનું જ્ઞાન તો અંતઃકરણમાં થાય છે, એટલે કે અનુકૂળ પ્રતિકૂળતાનું જ્ઞાન તો અંતઃકરણમાં થાય છે, પરંતુ હર્ષિત અને ઉદ્વિગ્ન તો કરતા થાય છે. અર્થાત હર્ષ ઉદ્વેગનું અધિષ્ઠાન તો કરતા છે. રાગ અને અહંકારથી મોહિત થયેલ અને મમતાથી લિપ્ત થયેલો પુરુષ કરણ વ્યાપારને અને તેના દ્વારા નિષ્પન્ન થતી ક્રિયાને પોતાના ઉપર ઓઢી લે છે, પણ ક્રિયા કરતી વેળા તે કરણ સમુદાયથી અલિપ્ત અને નોખો રહી શકતો નથી. કર્મયોગનું આચરણ એ અભ્યાસની પ્રયોગશાળા છે. તેમાં તેણે કરણ સમુદાય અને ક્રિયાથી નોખો પડવાનો અભ્યાસ કરવાનો છે. બ્રહ્મણી સ્થિત તો એની સ્થિતિ બ્રહ્મરૂપ કહેવાય, ભગવાનમાં સ્થિતિ થઈ કહેવાય. જેટલો અનુકૂળતા આવી ગઈ અને હરખ ન થાય, હરખથી નોખો પડે અને પ્રતિકૂળતા આવીને મૂંઝાય નહીં તો એટલો એ ભગવાનમાં સ્થિતિ પામ્યો કહેવાય. અગર ભગવાન ભજે રાખે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધે રાખે, પણ સ્વામિનારાયણ માં સ્થિતિ ન થઈ. સ્થિર બુદ્ધિ સ્થિતિ કોને કહેવાય? સ્થિતિ ગતિ નિવૃત્તો સ્થિતિ. આગળ ન જાય, પાછળ ન જાય, અચળ એમાં ઉભો રહે. સ્વામિનારાયણે શું કીધું છે તો એમાં ઉભો રહે તો એને સ્વામિનારાયણ સ્થિતિ થઈ જાય. હરખ અને મૂંઝવણ છે એ સ્થિતિના વિરોધી પરિબળ છે. મૂંઝાઈ જાય, જરાક વાહ વાય તો મૂંઝાઈ જાય, અને જરાક ઠંડો વાહ હોય તો હરખાઈ જાય, તો એને ભગવાનને હાંધવો નથી, એને દેહની હારે જ હાંધવો છે. અને હરખાઈ જવું અને મૂંઝાઈ જવું
એ દેહાનુસંધાન છે. ભગવાનનું અનુસંધાન તો છે નહીં. એટલે જેટલું દેહાનુસંધાન વધારે હોય એટલો હરખ શોખ વધારે. અરે આમ થયું તેમ થઈ ગયું. સ્થિર બુદ્ધિ. અહીં કર્મયોગનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સ્થિર બુદ્ધિનો અર્થ છે સ્થિર નિશ્ચય વાળો કે સ્થિર નિર્ણય વાળો. સ્થિર સ્થિર ગોલ વાળો. ભગવાન પાસે જવું છે એવું નક્કી. ભગવાન પાસે જવું છે એવું નક્કી થાય અને મુમુક્ષુતા કહેવાય. સ્વામીની ગીતો સ્વામીની વાતોમાં લખ્યું છે મુમુક્ષુતા જીવમાં છે જ નહીં. એવું મારી પાસે છે જ નહીં. ભગવાન પાસે જવું છે, અહીંનું થાય એ કરી લેવું છે. ભગવાન પાસે જવાનો નિર્ણય નથી. સાધુ થયા પછી સાધુ કઈ ભગવાન પાસે જવા માટે થયા છે કે અહીંનું બટોરવા? ભગવાન પાસે જવું એવો નિર્ણય મુમુક્ષુતા જ છે જ નહીં. જાવું એવો નિર્ણય હોય પાકો એટલી એની મુમુક્ષુતા પાકી જાય. પણ એ જ કહે છે ને અહીંયા ગમીને ધકે ચડી એને વાંધો નહીં, ભગવાન પાસે જવું નથી એવો નિર્ણય. સ્થિર બુદ્ધિ રસમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતા. પહેલા તો એને સ્થિર બુદ્ધિ થવી જોઈએ, સ્થિર ગોલ થવો જોઈએ કે આપણે ભગવાન પાસે જવું છે. આ દેહમાંથી નીકળી અને સીધું જવું છે, બીજે ક્યાં આટા મારવાની જવું. તો એને મુમુક્ષુતા ઉદય થઈ કહેવાય. એ જ જ્યાં નથી તો બીજી એની પાસે આશા ન રાખવાની હોય. સ્થિર બુદ્ધિ. અહીં કર્મયોગનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સ્થિર બુદ્ધિનો અર્થ છે સ્થિર નિશ્ચય વાળો કે સ્થિર નિર્ણય વાળો. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેખા હક્કુરનંદને એ જે કીધી નિર્ણયાત્મક બુદ્ધિ છે. અને ઓળખીને નિર્ણય કરવા જોઈએ કે હાલો મારે અહીંયા જ જવું છે, ભગવાન પાસે જવું છે. નિર્ણય ઈ જેને નથી એટલે મુમુક્ષુતા નથી. એ મુમુક્ષુતાની ખામી છે. એવું નથી થતું આપણે, એનો અર્થ એવો છે કે આપણામાં મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા નથી એટલે પછી તો જ્યાં દેશકાળ ધક્કા મારે ત્યાં રહી અને હરખું જ્યાં અનુકૂળ આવે ત્યાં રહી, અનુકૂળ ન આવે ત્યાં ન રહી. એટલે મુમુક્ષુતા નહીં, દેહાનુસંધાન. એને દેહાનુસંધાન કહેવાય. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ દેહાનુસંધાન છે. અને સ્થિર બુદ્ધિ એ આત્માનુસંધાન છે. સ્થિર લક્ષ્ય, સ્થિર કે ગોલ એ આત્માનુસંધાન છે. ગોલ આલોક નો હોય તો પાછું આત્માનુસંધાન ન રહે. આલોકમાં આમ પામી જવાનું, આપણે આમ થઈ ને આપણે આમ થઈ તો ન કહેવાય. સાંખ્યયોગમાં જેટલું તત્વાનુભૂતિ કે તત્વોના સાક્ષાત્કારનું મહત્વ છે તેટલું મહત્વ કર્મયોગમાં નિર્ણય અને નિશ્ચયનું છે. કર્મયોગીને યોગ્ય નિર્ણય થઈ ગયો હોય એટલે ભગવાનને પામી ગયો એવું કહેવાય. કર્મયોગીમાં યોગ્ય પ્રોપર નિર્ણય ડિસિઝન લેવાનો એટલે એ લક્ષ્યને પામી ગયો. પ્રોપર ડિસિઝન ન લેવાનો તો આખી જિંદગી ભટકે રાખે. અને એની મહેનત છે એ બધી કોઈ એને પ્રગતિ કરવામાં ન થાય. અને પ્રોપર ડિસિઝન લઈ લીધો એટલે એની મહેનત બધી મિનિંગફુલ થાય. સાંખ્યયોગમાં જેટલું તત્વાનુભૂતિ કે તત્વોના સાક્ષાત્કારનું મહત્વ છે તેટલું મહત્વ કર્મયોગમાં નિર્ણય અને નિશ્ચયનું છે. કર્મયોગમાં હોય ભક્તિ યોગમાં ગણાય. કર્મયોગ ને ભક્તિ યોગ બે નજીકના પરિબળો છે.
કર્મયોગીને આરંભ દશામાં સાક્ષાત્કાર નથી હોતો, પણ રાગ, દ્વેષ, અહંતા, મમતામાં કસડાયા વિના પોતાના ધ્યેય કે ઉદ્દેશ્યનો નિર્ણય લેવાઈ જાય તો તે જરૂર પરમાત્મા પાસે પહોંચી જાય છે. એની પાસે આજો વિવેક એવો હોતો નથી તત્વનો કે હું આ કહેવાય કા, પણ નિર્ણય હોય તો નિર્ણય કરીને જેટલું મહારાજે કીધું કે ગોપીઓ કઈ બહુ જ્ઞાની નહોતી, પણ એને એક પરમાત્મા હાથ આવી ગયા તો એને યોગે કરી અને જ્ઞાન અને વૈરાગ એ જેટલી જરૂર પડે એટલી ઓટોમેટિક આવી જાય. કર્મયોગ એને જો પ્રોપર નિર્ણય ભગવાન પાસે ભોગવાનો થયો હોય અને એ જો પૂર્વની એટલી મુમુક્ષુતા હોય એને તો જ્ઞાન ને વૈરાગ, વિવેક ને વૈરાગ છે એને ઓટોમેટિક આવી જાય. આ જગતમાં હોતે ઢોર ને હોતે એટલો વિવેક હોય કે જ્યાં એની ટાપ હોય એ બીજું છોડી દે, જ્યાં ટાપ હોય ને જાય. એટલે એ વિવેક છે, માલિપાનો નિર્ણય છે, એ વિવેક ને ઉભો કરે છે કે અહીંયા મોઢું ન નખાય અને અહીંયા મોઢું નખાય, એટલો વિવેક. અને જેને અહીંયા મોઢું ન નખાય ને અહીંયા મોઢું નખાય એટલો વિવેક નથી, એટલે એનો અર્થ એવો છે કે એને લક્ષ્ય નથી. આપણે દ્રષ્ટાંત દઈએ છીએ ને, ગાડાની નીચે કૂતરું હેલું જતું હોય, એને નિશ્ચિત ન હોય કે ક્યાં જવું, એટલે જેટલી એક્ઝિટ હોય એટલી બધી આટો મારી આવે, ધોકા ખાઈ આવે, ઓલા બધા કૂતરાનો સત્કાર લઈ આવે બીજા, અને વળી પાછું ગાડા હેઠે આવી જાય. એ પાછું ગાડા હેઠે આવી જાય છે તો શું છે કે ઓલે પણ પ્રોબ્લેમ છે એટલે આવી જાય છે, પણ લક્ષ્ય નથી કે ક્યાં જવું. બળદિયા હોય ને એને લક્ષ્ય હોય કે ઘેરેથી વાડીએથી ઘેરે, એટલે એને થાક એવો ઓછો લાગે. અને જે એક એક્ઝિટ ન મૂકે એને કેટલો થાક લાગે છે. કર્મયોગીને આરંભ દશામાં સાક્ષાત્કાર નથી હોતો, પણ રાગ, દ્વેષ, અહંતા, મમતામાં ઘસડાયા વિના પોતાના ધ્યેય કે ઉદ્દેશ્યનો નિર્ણય લેવાઈ જાય તો તે જરૂર પરમાત્મા પાસે પહોંચી જાય છે. પરમાત્માને દ્રઢ નિર્ણય લેવાઈ ગયો એટલે એને વૈરાગ ને વિવેક એ બે સાધનો કર્યા વિના ઓટોમેટિક આવી જાય. આવો નિર્ણય લેવાય. નિર્ણય નથી લેવાતો એટલે વૈરાગ ને વિવેક હોય તો પડ્યા રહે, એનો કોઈ મિનિંગફુલ ઉપયોગ ન થાય, એટલે પડ્યા રહે. લોકમાં કદાચ પૂજામાં કાયમ આવે, લોકમાં કઈક મેળવવું હોય તો એને કાયમ એટલે આપણે સાધુ થઈ ગયા હોય અને ભગવાન પાસે નિર્ણય લેવા જવાનો નિર્ણય ન થયો હોય તો સાધુતા આ સાધુ થઈ ગઈ કાયમ આવે કે ન કાયમ આવે? રોટલા ખાવામાં આવે, કારણ કે કોઈ મહેનત ન કરવી રોટલા દઈ જાય તો કાયમ તો આવે. એમ ઓલે પણ કાયમ ન આવે, રોટલા ખાવામાં કાયમ આવે. ઓલાને કોઈ રોટલા દઈ જાય, આ લોકોને કોઈ રસોઈ દેવા આવે, ઉપરા ઉપરી આપણે ત્યાં ઉપરા ઉપરી આવે કે ભાઈ આજ તો ભાઈ ફલાણા ભાઈ ની છે તો એક નહીં મારો સ્વામી મારો ભાગ રાખો, એમાં મારે કાલ ટાઈમ નથી એટલે આજ ભાગ રાખો. બોલે કોઈ ભાગ રાખે, છોકરાઓ ન દે, એના આગળ છોકરાઓ હોય એ કઈ ન દે, એટલે કાયમ આવે. નિર્ણય ન લીધો હોય તો રોટલા ખાવા આ લોકમાં કાયમ આવે. ભગવાનના માર્ગમાં ભગવાનના માર્ગે જવાનો નિર્ણય લઈ લીધો હોય તો જ્ઞાન અને વૈરાગ ન હોય તો આવી જાય, જેટલા જરૂર પડે એટલા આવી જાય. એ વૈરાગી કહેવાય નહીં, અને જો એ બેનિફિટ જોતો હોય તો તમારે બીજું ક્યાંક કરવું પડે. એ વૈરાગી કહેવાય નહીં, એને કોમન સેન્સ આવી જાય. જેને પૈસાની બહુ ગરજ હોય એને વેપારની સેન્સ આવી જાય છે ને. આ બોલા ભણેલા ગણેલા બાબુ થયા હોય એને ન આવે, એટલે કાંઈ ન હોય એને આવી જાય.
અને એ કરોડોનો વેપાર કરે. શું કરવાને? એને નક્કી છે કે આપણે પૈસા કોઈ પણ વાતે કમાવા. એટલે કોઈ પણ વાતે એવું થાય ને એટલે સેન્સ મને આવવા. કોઈ પણ વાતે મારે આમ કરવું છે એટલે કેમ કરવું એની સેન્સ મને આવે. પરમાત્માને પામવામાં જેટલું મહત્વ જ્ઞાન વૈરાગ્યનું છે તેટલું જ મહત્વ યોગ્ય રીતે લેવાયેલા નિર્ણય અને ઉદ્દેશ્યનું છે. બરાબર શાસ્ત્ર પ્રમાણે અને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે જજમેન્ટ લેવાનું જોઈએ તો એને વૈરાગ અને વિવેક આવી ગયા. જ્ઞાન ને વૈરાગ બે આવી ગયા. એને શ્રીભાષી ભણી લીધું, એને સાંખ્યકારિકા હોતે ભણી લીધી, બે એની જજમેન્ટ આવી. પણ એવા હોંઘા આવે એની કોઈ કિંમત નહીં ને. એટલે કઈ મહેનત કર્યા વિના મળી જાય વૈરાગ ને, મહેનત કર્યા વિના જ્ઞાન મળી જાય તો એની કોઈ કિંમત નહીં. ધમપસાડા કરીને મળ્યું હોય તો બરાબર. પરમાત્માને પામવામાં જેટલું મહત્વ જ્ઞાન વૈરાગ્યનું છે તેટલું જ મહત્વ યોગ્ય રીતે લેવાયેલા નિર્ણય અને ઉદ્દેશ્યનું છે. તેથી પરમાત્મા પાસે પહોંચાડે તેવો અથવા પરમાત્મા પાસે પહોંચવાના સ્થિર નિર્ણયવાળાનો પર્યાય અહીં બ્રહ્મણી સ્થિત એવો આપ્યો છે. તેથી સ્થિર કે અચળ નિર્ણયવાળા કર્મયોગી કે નિષ્કામ સેવકને અહીં સ્થિર બુદ્ધિ કહ્યો છે. જ્ઞાન વૈરાગ્ય વધારે બહેતર નિર્ણયના ઉપકરણો છે. જો તે પામીને પણ તે ન કરી શકે તો તેના જ્ઞાન વૈરાગ્ય નિરર્થક બની જશે. મીનિંગલેસ છે. જ્ઞાન વૈરાગ્ય નો ઉપયોગ શું? એક્યુરેટ ડિસિઝન આવે. ડિસિઝન છે એ બરાબર આવવો જોઈએ. નો આમ જવો જોઈએ કે નો આમ જવો જોઈએ, અને બરાબર પ્રોપર ડિસિઝન આવવો જોઈએ. એટલો જ ઉપયોગ છે, એના રોટલા નથી થતા. જ્ઞાન વૈરાગ પામીને જો એક્યુરેટ ડિસિઝન ન લઈ શકે આખી જિંદગી તો એ જ્ઞાન વૈરાગ છે એને કોઈ ઉપયોગમાં આવ્યા ન કહેવાય. એનો ગેરફાયદો મળે. જ્ઞાન વૈરાગ નો ગેરફાયદો હોય છે. આ સત્સંગમાં તો જ્ઞાન વૈરાગ નો ગેરફાયદો મળે પણ ફાયદો ન મળે. જ્ઞાન વૈરાગ એને મનાઈ જાય કે હું બહુ વૈરાગી છું, અને એને મનાઈ જાય કે હું બહુ જ્ઞાની છું, તો અહમ નો પાર ન રહે અને મોક્ષના માર્ગમાં કાંઈ ન હોય. જ્ઞાન વૈરાગ્ય વધારે બહેતર નિર્ણયના ઉપકરણો છે. જો તે પામીને પણ તે ન કરી શકે તો તેના જ્ઞાન વૈરાગ્ય નિરર્થક બની જશે. એના કરતાં તો જ્ઞાન વૈરાગ્યની કદાચ ખામીવાળો હશે પણ સ્થિર નિર્ણયવાળો નિષ્કામ સેવક આગળ નીકળી જશે અને ભગવાન પાસે વહેલો પહોંચી જશે. અસમૂઢ, મોહ જેને પૂર્ણ વ્યાપી ગયો હોય તેને મૂઢ કહેવાય, અને સમ્યક સારી રીતે ઉખડે નહીં એવો. કોક બીજા ઉખાડવા જાય તો ન ઉખડે હોય તો એને સમૂઢ કહેવાય. મૂઢ એટલે તો મોહ. આપણે પેલો ફોન ચાર્જમાં મૂક્યો હોય તેમ કે ને કે 50% ચાર્જિંગ, 80% ચાર્જિંગ, 99% ચાર્જિંગ એમ બતાવતું જાય, અને 100% ચાર્જ. એટલે એને મૂઢ કહેવાય. પૂરો વ્યાપી ગયો હોય 100% તો મૂઢ કહેવાય. તો પછી સમૂઢ એટલે શું? એટલે કોઈ ઉખેડવા જાય તો ઉખડે નહીં, તો એને સમૂઢ કહેવાય. એટલે ભગવાને કેવા શબ્દો લખ્યા? અસમૂઢ. મૂઢ ની પાસે ઓલો સ નો વચ્ચે ન મૂક્યો હોત ને અમૂઢ કહી દીધું હોત તો હું વાંધો? તો સમૂઢ એમ શું કરા લખ્યું? કઈ મગજ હાલવું જોઈએ. શું કરા લખ્યું? કે સમજ્યા નહીં તો ગીતામાં જોવો એમ.
ગીતામાં જુઓ તમે, અસમૂઢ ન લખ્યું હોત ભગવાને અને સ કાઢી નાખ્યો હોત અને મૂઢ નહીં એટલું જ લખી નાખ્યું હોત તો હું કોઈ પણ રીતે મોહ ન પામે હોય કોઈ પણ. કર્મયોગમાં બહુ એવી જરૂર નથી, થોડોક જ વિવેક હોય તો હાલે એવું છે. એટલે અસમૂઢ લેખ, સમૂઢ ન હોવો જોઈએ. કોક ઉખેડવા જાય તો ઉખડે એવું વ્યવસ્થા રાખવી જોઈએ, નકર મોહ તો હોય જ બધાને. કર્મયોગમાં એટલી જ જરૂર છે. કોઈ એવી કર્મયોગ અપેક્ષા નથી રાખતો કે આને નિર્મોહી હોય. નિર્મોહી હોય તો કર્મયોગ પાસે આવે શું કરવા? એટલી જ જરૂર છે કે સમૂઢ ન હોવો જોઈએ. સમૂઢ નો અર્થ શું? સમૂઢ ન હોવો જોઈએ એટલે એમાં અર્થ આવી ગયો કે મૂઢ ન હોવો જોઈએ. એવું આવ્યું કે ન આવ્યું? આ વ્યાકરણ ભણો છે તો એમ હું એમ તમને કહું, ન્યાય વ્યાકરણ ભણો છે તો કાઢો અર્થ કાઢો. સમૂઢ ન હોય, કોક એમ કે આ સમૂઢ નથી અને આ મૂઢ નથી, તો બે હરખા થયા? હે તો હું આવ્યો ફેર? ઈ કાઢવો શું ફેર આવ્યો? એટલે પેલા તો અર્થ એ કરો કે મૂઢ અને સમૂઢ માં શું ફેર? મૂઢ એટલે 100% ચાર્જ થઈ ગયો હોય, તમે ફોન કરો ચાર્જિંગમાં મૂકો બતાવતો જાય કે 80%, 90%, 95%, 99% ચાર્જ બોર્ડ આવી જાય એટલે એ મૂઢ. તો પછી હવે સમૂઢ એટલે શું? ડિસ્ચાર્જ જ થાય ને. મોહ કોકનો ઉખેડો ઉખડતો હોય, ઉખડે જ નહીં તો એને સમૂઢ કહેવાય. અને ભગવાને કીધું કે સમૂઢ ન હોવો જોઈએ, અસમૂઢ. કોકનો ઉખેડો ઉખડે તો કઈ વાંધો નહીં, 100% થઈ જાય એનો વાંધો નહીં. આ જગત જ એવું છે, કોણ મોહ વિનાનો છે. પણ કોકનો ઉખેડો ઉખડતો હોય તો એમ ચાન્સ છે, ભગવાન પાસે જવાનો ચાન્સ. અસમૂઢ હોય, સ્થિર બુદ્ધિ રસમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતા. એ બ્રહ્મણી સ્થિતા છે. કોકનો ઉખેડો ઉખડી જાય તો એ બ્રહ્મણી સ્થિતા છે. ઉખેડો જો ન ઉખડે તો પછી એના ભાગે કર્મયોગ નું પ્રકરણ છે ને. મોહ ને ઉખેડનારો કર્મયોગ છે, એલાવ છે એવું નથી. પણ એ એવી અપેક્ષા નથી રાખતો કે નિર્મોહી થઈને મારી પાસે આવો. એ એવી અપેક્ષા નથી રાખતો. અને જ્ઞાન યોગ છે કે સાંખ્ય યોગ છે, એ એવી અપેક્ષા રાખે કે આવા હોય એને જ એલાવ કરી. એટલે જ્ઞાન યોગ તો સ્થિતિ છે, સાધન તો કર્મયોગ છે. આપણને સ્થિતિમાં રહેવું બહુ ગમે છે કે સાધનમાં? એમ એટલે ગમે છે સ્થિતિમાં રહેવું, પણ એવી ક્વોલિફિકેશન ક્યાં? એટલે ટાઇટલ લઈ લઈ, સ્થિતિ ન આવી તો કઈ નહીં. ઓલે પણ તો દાખલો પડે, દેહાભિમાનમાં કારહો આવે કર્મયોગમાં તો. એટલે એને આપણે ઈચ્છતા નથી, અને સાંખ્ય યોગ ને સીધા જ ઈચ્છીએ છીએ. એટલે અસમૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતા. અસમૂઢ છે, મોહ એને નથી એવું નથી. કર્મયોગી હોય તો કઈ નિર્મોહી થઈ ગયો છે એવું નથી. એ થાશ અપેક્ષા કર્મયોગ છે ને, એ અપેક્ષા નથી રાખતો કે આવો આમ કે ચોખ્ખો થઈને તું આવ્યો મારી પાસે. ભગવાને એવી અપેક્ષા નથી રાખતા તું ચોખ્ખો હો તો જ હું તને લઉં એમ. માં એવી અપેક્ષા નથી રાખતી છોકરો ચોખ્ખો ચણાક હોવો જોઈએ. એ તેને ધોઈ ધપોઈને ચોખ્ખો કરવાનો છે. એટલે
કર્મયોગ છે એ નિષ્કામ સેવા યોગ છે એ ધોઈ ધફોઈને ચોખ્ખો કરે છે પણ જજમેન્ટ તો એને અનુરૂપ લેવું પડે, એને અનુકૂળ હોય એવું લેવું પડે. એટલે જજમેન્ટ જ નથી લેતા. અસમૂઢ, મોહ જેને પૂર્ણ વ્યાપી ગયો હોય તેને મૂઢ કહેવાય. અને સમ્યક સારી રીતે અર્થાત કોઈ રીતે ઉખેડો ઉખડે નહીં તેવી સ્થિતિમાં પહોંચી ગયો હોય તેને અહીં સમૂઢ શબ્દથી કહ્યો છે. તેનાથી ઉલટું અસમૂઢ. શ્રી કૃષ્ણ ભગવાન એનો મોહ ઉખેડે છે તો કે એ અડશો નહીં. અર્જુન એને અડશો નહીં. હું તમારે જેટલું જાણું છું, હું તમારે જેટલું એના કરતા વધુ જાણું છું, એવો અર્જુને આક્ષેપ કર્યો છે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર. કે તમે ઘડી કામ કહેતા હતા ઘડી કામ કહેતા હતા એ મને ખબર પડી ગઈ. અને હું તો એક જ ધારું કહું છું કે હું લડે નહીં. અને તમે ઘડી કામ કહો છો ઘડી કામ કહો છો એવું કે છે ને. વ્યામિશ્રેણ એવ બુદ્ધિ મોહ અસીવ મેં. મારી બુદ્ધિમાં મોહ પમાડો છો પણ હું કઈ પામો એવો નથી, તમારાથી ન પામો. એટલે એવું કે છે. એટલે ભગવાને કીધું કે અસમૂઢ હોય તો વાંધો નહીં, મૂઢ હોય એનો વાંધો નહીં. તેનાથી ઉલટું અસમૂઢ એટલે કે તેનામાં મોહ કોઈ પ્રકારે પ્રવેશ કરી શકે તેમ ન હોય, અર્થાત મોહનો સારી રીતે નાશ કરી નાખ્યો હોય. આમાં એમ કર્યું છે પણ ખરેખર અસમૂઢ નો આવો તેને અહીં અસમૂઢ ચાન્સ રાખ્યો હોય. વ્યાકરણ ના શબ્દો છે ને એટલે જેવી રીતે લેવા લઈ શકાય છે. આને કરતો હોય. હવે મોહ વૈચિત્ય ધાતુ પરથી મોહ શબ્દ બન્યો છે. વૈચિત્ય એટલે મિથઃ વિરુદ્ધ ચિંતન, પોતાનો ને પોતાના ચિંતનનો એક ભાગ હોય. ચિત્તી સંજ્ઞાને જ્ઞા આવો બોધ એવો ધાતુ છે. એમાંથી આત્મા શબ્દ ચૈતન્ય, અને આત્મા છે તો જ્ઞાન સ્વરૂપ છે ને, એટલે જ્ઞા આવો બોધ. જાનાતી જ્ઞાહ જ્ઞો હતા એવા આપણે સૂત્રમાં આવ્યું હતું ને, જ્ઞો અત એવ અત જ્ઞાહ. આ જ્ઞા છે, જ્ઞા અવબોધ. એટલે એનો એવો સ્વભાવ છે કે જ્યાં પડે પાણી, જ્યાં પડે ત્યાં ધરતીમાં ઉતરી જાય અને ધરતીને ભીની કરી દે, એવો એનો સ્વભાવ. એટલે આને પણ જેનો સંબંધ થાય એમાંથી એને જાણી લે. અવબોધયતી ઇતિ જ્ઞાહ, જ્ઞા અવબોધ. અને ચિત્તી સંજ્ઞાને આપણે ચૈતન્ય કહીએ. આત્માનો ધર્મ આ બધા જ્ઞાતૃત્વ અને ચૈતન્ય એ આત્માના ધર્મ છે. આત્માનું સ્વરૂપ છે એ અણુ સ્વરૂપ છે, અણુ છે. અને જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞા છે એ એનો સ્વભાવ છે. અને ચિત્તી છે એ એનો સ્વભાવ છે. ચિત્તી ચૈતન્ય. અહીંયા ચૈતન્ય હો કે જાણીને પછી ખાલી જાણવાનો જળ એવો નથી, પછી સંકલ્પ કર્તૃત્વ ચૈતન્ય એની ઉપરથી સંકલ્પ કરી શકે છે કે આ મને ફેવર કરે એમ છે કે આ મને અનફેવર કરે એમ છે, આ મારા હિતમાં છે કે આ મારા અહિતમાં છે. એ પૂરું જાણી અને પછી એમાં ચૈતન્ય છે. એટલે મારે કે કીડી હાલી જતી હોય અને એને કોઈક આંગળી અડાડે તો કીડી ચૈતન્ય છે એટલે નોખી ફરે, આડો રસ્તો કાઢીને એને જ્યાં જવું હોય ને જાય. અને મહારાજ કે સૂર્યનું કિરણ છે એ જ્ઞા છે, જ્ઞત્વ છે, એમાં પ્રકાશ ધર્મ છે. એમાં જ્ઞાતૃત્વ એટલે પ્રકાશ ધર્મ કે આ આવું છે એમ એ તરત જ ઉતરી જાય, એનો સ્વભાવ છે એવો.
એટલે ઊંડો ઉતરી જાય અને પદાર્થ જાણી લે કે આવો છે. પછી મૂકવું કેમ? એટલે એમાં ચૈતન્ય ધર્મ આવે. ચૈતન્યમ સંકલ્પ કરતું. એ સંકલ્પ કરીએ કે છે કે આને મૂકી દેવું મારે, કે આને ગ્રહણ કરી લેવું. અને મોહ એટલે વૈચિત્ય. વૈચિત્યમ વિપરીત ચૈતન્યમ, વિપરીત ચિંતન. મોહ એટલે ઊંધું જ્ઞાન. મોહ થાય એટલે જ્ઞાન ન હોય એવું ન હોય. રાવણ છે એ મોહનું પૂર્ણ સ્વરૂપ કહેવાતું. તો રાવણને જ્ઞાન હતું કે નહીં? કે નહોતું? શેનું હતું? વેદોનું જ્ઞાન હતું. પાછું બીજા કરતા વધારે હતું. વાંધો જ હતો, બીજા કરતા વધારે હતું. રાવણનું જ્ઞાન બધાને કોમન હતું કે વધારે હતું, એક્સ્ટ્રા હતું? બહુ વિદ્વાન ગણાય ત્યારનો રાવણ, એટલે એને વધારે જ્ઞાન હતું. પણ ઊંધું હતું. ઊંધું જ્ઞાન એને જ મોહ કહેવાય. જ્ઞાન લેસ, ઝીરો, એને મોહ ન કહેવાય. એને તો હજી સુધરવાના ચાન્સ છે. જો જ્ઞાન થઈ જાય તો સુધરી જાય, અને ઓવર થઈ ગયું હોય એ કેદી સુધરે? એની પછી ઊંધું થઈ ગયું હોય તો એને સુધરવાના ચાન્સ નહીં. એટલે રાવણ મોહ કેવો હોય ખબર છે? વારા ઘડીએ વાઢે તો ઉગે તો મોહ કહેવાય. એક વાર નાક વાઢ્યું હોય ને ઉગે નહીં તો મોહ ન કહેવાય. રાવણના માથા વાઢી નાખતા હતા ભગવાન, તો માથું હેઠું ન પડે તો બીજું ઉગી જાય. રાવણના હાથ ભગવાન વાઢી નાખતા હતા તો હાથ હેઠો ન પડે તો બીજું ઉગે. આપણે કથામાં નાક વાઢ્યું હોય તો ઉગે કે ન ઉગે? ઉભા છે પેલું ઉગે. એટલે એને મોહ કહેવાય. કારણ કે રાવણ છે એ આ જગત ને એ જ પાઠ ભણાવવા આવ્યો હતો કે મોહ કેવો હોય. બીજું કઈ એનું નતું. એનું મેઇન શું કહેવાય? મિશન, વિઝન, મિશન એક જ હતું કે મોહ કોને કેવો હોય? તો કે માથું ગમે એટલું વાઢે ઉગવું જોઈએ. એટલે માથાનું તો કોઈ ન, પણ નાક આ લોકમાં વઢાતું હોય છે આપણું. એટલે નાક વાઢે ગમે એટલી વાઢ તોય ઉગી જવું જોઈએ તરત જ. ઉગે જ નહીં તો પછી મુશ્કેલી થાય. અને ખાલી જગ્યા હારી ન લાગે. એટલે એને વારા ઘડીએ ઉગી જતા હતા, માથા ઉગી જતા. એટલે એ રાવણ કહેવાય અને મોહનું પ્રતિક કહેવાય. અસમૂઢા, મૂઢ, મોહ દશા. એટલે ઊંધું જ્ઞાન છે. ઊંધું જ્ઞાન અર્જુનને થોડુંક જ પકડાઈ ગયું. બધું તો અર્જુનને ઊંધું નતું પકડાયું. અર્જુનને બધું મોટા ભાગનું હવળું પકડાઈ ગયું. અર્જુન તરત એને શ્રી કૃષ્ણ ભગવાનના પગ પકડ્યા હતા. એટલે હવળા એનાથી હવળું બીજું શું કહેવાય? પણ થોડુંક જ ઊંધું પકડાઈ ગયું. હું કે શ્રી કૃષ્ણ બરાબર ખબર પડતી નથી. પગ તો પકડી લીધા મેં, અને એ કોના જેટલી? મારા જેટલી. એટલી ખબર પડતી નથી. એટલું જ ઊંધું પકડાઈ ગયું, બીજું કઈ નતું. શ્રી કૃષ્ણ લડવા જાય તો અર્જુન જેવું લડીએ કે? એટલે રિયાલિટી હોય, રિયાલિટી માંથી પકડાય છે. કઈ શ્રી કૃષ્ણ ભગવાન ને શિશુપાળ એમ કેતો હતો કે ગાળું દેતો હતો. તે ગાળું શું કેતો ખબર? કે બે માનો છે, બે બાપનો છે, એવું કેતો. તેમાં કઈ રિયાલિટી ખરી? એટલે ભગવાને એવું કર્યું હતું કે ભાઈ એક જશોદા ને એક દેવકી, બે માં. અને કોઈને ખબર ન પડવા દે પાછા ભગવાન કે આમાં કઈ એની હગી માં.
એટલે ભગવાન એવું કરે એટલે પછી બીજાનું શું વાક એમાં? ભગવાને એવું કીધું કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાં આશ્રિતમ, એમાં એનો વાંક નથી કઈ. માણસો મને મારામાં જોઈને મોહ પામી જાય એમાં એનો વાંક નથી. હું એવું થોડું થોડું કરું છું એમ. હવે મોહ વૈચિત્ય ધાતુ પરથી મોહ શબ્દ બન્યો છે. વૈચિત્ય એટલે મિથઃ વિરુદ્ધ ચિંતન. પોતાનો ને પોતાના ચિંતનનો એક ભાગ હોય તે પોતાના જ ચિંતનનો ઘાત કરતું હોય કે પોતાના ચિંતનને નુકસાન કરી એને નાખતું ભ્રમ હોય. કહેવાય. હકીકતમાં તો મિથો વિરુદ્ધ ચિંતનમ સંશય, એને ભ્રમ કહેવાય. પણ મોહ તો વિરુદ્ધ ચિંતન, પ્યોર વિરુદ્ધ ચિંતન, એને મોહ કહેવાય. અર્થાત પોતાને કોઈ જાતના હકારાત્મક કે સારા નિર્ણય પર આવવા ન દે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેને મોહ રાવણને કહેવાય હોતે છે. એવો વિચાર થતો હતો કે આ ભગવાન હોય, એવું એને હોતે થતું. અંતઃકરણ છે એમાં હારા વિચારો તો હોય, અને પણ હારા વિચારોને સ્થિરતા ન મળે એટલે મોહ, અને નબળા વિચારોને સ્થિરતા ન મળે એટલે સાધુ. હારા મોડા વિચારો બધા હાવ આવતા હોય કે ભગવાન થોડા થઈ ગયા છે કોઈ કે એ હાવ એમાં આવે જ નહીં કોઈ દી. પણ નબળા વિચારોને સ્થિરતા મળે જ નહીં, ભાગી જાય તરત જ. અને હારા છે એને બધાને અનુષ્ઠાનમાં આવી જાય તો એને સાધુ કહેવાય. અને હારો એક અનુષ્ઠાનમાં આવે જ નહીં, અને મોડા એને હારા થતા તો હોય પણ એક અનુષ્ઠાનમાં ન આવે. અંતઃકરણમાં આંધી ચડી હોય એટલે ઓલા હારા વિચારોને કોઈ દિવસ અનુષ્ઠાનમાં ચાન્સ મળે નહીં, એટલે એ નબળા કહેવાય. ખાસ કરીને તે ભગવાન તત્વ, વ્યક્તિ કે ભાગવત તત્વને પામવાના સાધન માર્ગના નિર્ણયનો ઘાતક છે. તે નિર્ણયો થવા જ ન મોહ દે. છે ને એ આનાથી વિરુદ્ધમાં હોય, કે ભગવાનથી વિરુદ્ધમાં હોય, કે ભગવાનના હાથે ભગતથી વિરુદ્ધમાં હોય, કે શાસ્ત્રથી વિરુદ્ધમાં હોય. ખાસ કરીને તે ભગવાન તત્વ, વ્યક્તિ કે ભાગવત તત્વને પામવાના સાધન માર્ગના નિર્ણયનો ઘાતક છે. તે નિર્ણયો થવા જ ન દે. તેથી જીવ તે માર્ગે ચાલી જ ન શકે. એ મોહની મજબૂરી છે. શ્રીજી મહારાજે પણ વચનામૃત પ્રથમના પહેલામાં કહ્યું કે મધ્યના પહેલામાં કહ્યું કે જેને મોહ વ્યાપે તેને ભ્રાંતિ વિશેષ થાય છે, અને તે પાછી જ્યારે ભગવાનના માર્ગમાં આવે છે ત્યારે ખૂબ મુશ્કેલીઓ સર્જે છે. તેથી અહીં કર્મયોગના અનુસંધાનમાં જ અસમૂઢ એટલે મોહ રહિત અર્થાત સ્પષ્ટ નિર્ણય વાળો છે કે મારે ભગવાન પાસે જવાનું છે અને ભગવાનના ભક્તની સેવા જ કરવી છે, એવો નિર્ણય સ્પષ્ટ હોય તેને અહીં અસમૂઢ શબ્દથી બતાવ્યો છે. બ્રહ્મવિદ. પરમાત્માથી અલગ પડીને પરમાત્માની સાચી અનુભૂતિ થતી નથી. અર્થાત પરમાત્મા સાથે તાદાત્મ્ય સંબંધ કેળવા સિવાય પરમાત્માને યથાર્થ જાણી શકાતા નથી. પરંતુ અનુમાન કરી શકે છે અથવા અનુમાનિત નિર્ણય નિશ્ચય કરી શકે છે. જ્યારે માયા તત્વ ભગવાનથી અલગ સ્વભાવવાળું છે, તેનાથી નોખા પડ્યા સિવાય તેનો યથાર્થ નિર્ણય લઈ શકાતો નથી. અર્થાત જો લેવામાં આવે તો તે સાચો હોતો નથી. માટે તેનાથી સંપૂર્ણ અલગ થવાની જરૂર છે. જ્યારે પરમાત્માને જાણવા માટે તેની સાથે તાદાત્મ્ય કેળવવું પડે છે. એનું તાત્પર્ય એ છે કે અનુકૂળતામાં ન પ્રવૃશ્યેત અને પ્રતિકૂળતામાં ન ઉદ્વિજેત એમ અભ્યાસ કરતા કરતા કર્મયોગ કરવો, જેથી પરમાત્મા તત્વનો જલ્દી અનુભવ થશે અને તે બ્રહ્મવિદ થશે. ત્યારે બ્રહ્મમાં સ્થિતિવાળો પણ થશે. અર્થાત પરમાત્મામાં રહેવાવાળો, પરમાત્મામાં નિવાસ કરવાવાળો થશે. પરમાત્મામાં રહેવાવાળાનું તાત્પર્ય છે પરમાત્મામાં મન રાખવાવાળો થશે. પરમાત્માની અંદર સ્થિતિ એ માનસિક છે, મનને રાખવું તે છે. પરમાત્મા કોઈ એવો સાંસારિક પદાર્થ નથી કે તેમાં ઘરની જેમ નિવાસ થઈ શકે.
માટે તેમાં જેટલું મન રહી શકે તેટલો તે બ્રહ્મણી સ્થિત થયો કહેવાય. જ્યારે સ્વાભાવિકપણે જ મન ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે અને પરમાત્માને છોડીને બીજું ચિંતન કરે નહીં, ત્યારે બ્રહ્મમાં સ્થિતિ થઈ જાણવી. શ્લોક નંબર 21. બાહ્ય સ્પર્શેષ્વસક્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણ વાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદ અનુભવે છે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. પરમાત્મા સિવાય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તથા પંચ વિષયજન્ય સુખ તે બધું જ બાહ્ય સ્પર્શમાં ગણવામાં આવ્યું છે. એ પદાર્થો તથા વિષય સંયોગજન્ય સુખમાં જેને આસક્તિ દૂર થઈ ગઈ છે એને માટે બાહ્ય સ્પર્શેષ્વ સક્તાત્મા શબ્દ વપરાયો છે. જે સાધકોની આસક્તિ હજુ પૂરેપૂરી દૂર થઈ નથી, પરંતુ જે સાધકનો ઉદ્દેશ્ય આસક્તિને દૂર કરવાનો અને પરમાત્માના સ્વરૂપનો અનુભવ કરવાનો કે પરમાત્માને પ્રસન્ન કરવાનો પાકો થઈ ગયો છે, એ સાધકોને પણ અહીં સમાવી લેવામાં આવે છે. કારણ કે ઉદ્દેશ્યની દ્રઢતાને કારણે તેઓ પણ ટૂંક સમયમાં જ આસક્તિથી મુક્ત થઈ જાય છે. ભાવાર્થ તો આ અનુસંધાને કર્મયોગના અનુસંધાને એવો થયેલો કે બાહ્ય પંચ વિષયમાંથી અતિ વૈરાગ્યને પામ્યો હોય અને એને આત્માનું જેવું સુખ આવે એવું ને એવું સુખ બ્રહ્મયોગ યુક્તાત્મા જો એને પ્રોપર નિર્ણય લઈ લીધો હોય તો આ એવો છે નહીં, વૈરાગી નથી. બાહ્ય પંચ વિષયમાં એને વૈરાગ નથી, પણ નિર્ણય જો એને લઈ લીધો તો એવું ને એવું સુખ એને પરમાત્માનું હોય કે આત્માનું હોય. અહીં આત્મ પ્રકરણ છે. પેલું ષટક છે, અમે ક્યાંય આત્મ શબ્દનો અર્થ પરમાત્મા લેતા નથી. ગીતામાં ભગવાને રામાનુજાચાર્ય એવું કર્યું છે. પણ ખરેખર ભગવાનનું સુખ પણ આ લોકમાંથી જ્યાં સુધી આસક્તિ ન જાય ત્યાં સુધી ન આવે એમ. એકો માનુષો આનંદ પણ કેવો ચાકામ હતાસ્ય. આ લોકમાં પંચ વિષયના સુખમાંથી જેનું મન ઉખડ્યું હોય એને આવે, બધાને ન આવે. એટલે એવું લખ્યું બાહ્ય સ્પર્શેષુ અશક્તાત્મા. એમાં હોય એને જેવું બ્રહ્મનું સુખ આવે એવું ને એવું સુખ આને પણ આવે. આ એવી સ્થિતિ વાળો નથી થયો તો પણ થઈ મગન મોજ ઘણી માણીએ એવું નિષ્કુળાન સામે લખ્યું. થઈ મગન મોજ ઘણી માણીએ આ લોકમાં હોતી એને મોજ અને બ્રહ્મનું સુખ એને પ્રાપ્ત થાય એવો આ સત્સંગનો પ્રતાપ છે. જો હરખો એને હરેડે ચડી જાય સત્સંગ નાયડે ચડે તો એમ, પણ નાયડે ખીચડી જ ચડે સત્સંગ ન ચડે. એટલે થઈ મગન મોજ ઘણી માણી સાચા સદગુરુ સંતને સંગ ઓળખવું અંતરે એવું નિષ્કુળાન સંત. પૂર્વના શ્લોકમાં વર્ણવેલી પ્રિયને પ્રાપ્ત થઈને હર્ષિત અને અપ્રિયને પ્રાપ્ત થઈને ઉદ્વિગ્ન ન થનારી અને એટલે જ બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે બાહ્ય સ્પર્શોમાં આસક્તિ રહિત થયા વિના છૂટકો જ નથી. માટે એવી સ્થિતિની પ્રાપ્તિના ઉપાય રૂપે આ વાત બતાવી છે. ઉત્પત્તિ વિનાશશીલ સાંસારિક વસ્તુ માત્ર બાહ્ય સ્પર્શ છે. ચાહે તેનો સંબંધ બહારથી બાહ્ય સ્પર્શ નો અર્થ છે બાહ્ય વિષયો. બાહ્ય સ્પર્શે શું અશક્તાત્મા
એટલે કઈ ભગવાનને એક ખાલી સ્પર્શ વિષય ના અનાસક્તિ ઉભી કરવી એવું નથી. બાહ્ય સ્પર્શે શું એટલે બાહ્ય વિષય શું? અસક્તાત્મા. ચાહે તેનો સંબંધ બહારથી હોય કે પછી અંતઃકરણથી હોય, જ્યાં સુધી બાહ્ય સ્પર્શમાં અર્થાત બાહ્ય બાબતોમાં આસક્તિ કે મહત્વ રહે છે ત્યાં સુધી તેને પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેને બ્રહ્મમાં સ્થિતિ અર્થાત બ્રહ્મ સ્વરૂપ સ્થિતિ પણ થતી નથી. ભગવાનની અનુભૂતિ પણ થતી નથી. બાહ્ય વિષયો, પદાર્થો અને પરિસ્થિતિઓ નિરંતર બદલાતી જ રહે છે, પરંતુ અતિ આસક્તિ અને વાસનાના વેગને કારણે તેના ધ્યાનમાં તે આવતું નથી અને તેને તાકીને તેમાં ટગમગે છે, તેની પાછળ દોડે છે. તેમાંથી મને સુખ મળશે એવી ભ્રમણાથી દોડધામ કરે છે, પણ એમાં સુખ નથી. સુખ તો જેની પાછળ આપણે દોડીએ છીએ સુખ તો જેની પાછળ આપણે દોડીએ છીએ તેની સાથેથી પોતાના અંતરમાંથી સંબંધ વિચ્છેદ કરવાથી થાય છે. તેથી જ તો જ્યારે જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે બાહ્ય જગતનો, બાહ્ય સ્પર્શનો સંબંધ વિચ્છેદ થાય છે તો જીવ મહાસુખ્યો થઈ જાય છે. તમામ ટેન્શનો, તમામ વેદનાઓ ભૂલીને અતિ સુખનો અનુભવ કરે છે. પરંતુ એને બાહ્ય પદાર્થની આસક્તિના મોહમાં એવો વહેમ પકડાઈ ગયો છે કે બાહ્ય પદાર્થો વિના મનુષ્ય જીવી ન શકે. જો વસ્તુ સ્થિતિનું પૃથક્કરણ કરવામાં આવે તો તે બાહ્ય પદાર્થોના વિયોગ વિના, તેનાથી કોઈ રીતે પણ અલગ પડ્યા વિના મનુષ્ય જીવી જ નથી શકતો. એટલા માટે તે નિદ્રા લે છે. મનુષ્ય અતિ આસક્ત હોય, બાહ્ય જગતમાં તેને ખૂબ રસ હોય અને કદાચને કર્મયોગે તેને મળી પણ ગયું હોય ને તે પામર થઈને તેમાં ભોગવવામાં નિમગ્ન બની ગયો હોય તોય તેને નિદ્રામાં તો છૂટા પડવા માટે અને જીવવાની ઉર્જા મેળવવા માટે જવું જ પડે છે. જીવવાની ઉર્જા મેળવવા માટે એનાથી એને છૂટું પડવું પડે છે બાહ્ય વિષયોમાં. માણસ એવું વિચારે છે કે હું બાહ્ય વિષયો વિના જીવી ન શકું. ભગવાન એવું વિચારે છે કે છૂટો પડ્યા વિના ન જીવી શકે. છૂટો પડે અને ઊંઘમાં જાય ત્યારે એને સ્ફૂર્તિ આવે છે. કદાચ ને અતિ ગમતો વિષય હોય ને અતિ આસક્તિ હોય તો પણ એ ઠેઠ લગી કદાચ ને વિષય ભોગવે જ રાખે તો છૂટો એમાંથી એને એમાં એની વિષયો, ઇન્દ્રિયો, અંતઃકરણની શક્તિ હ્રાસ થાય છે. ભોગા અને ભોગતા વયમેવ ભોગતા. ભોગ છે એ એની ઇન્દ્રિયોની શક્તિ હરી લે છે. પછી શક્તિ મેળવવા માટે એમાંથી છૂટો પડીને ઊંઘમાં જાય છે. જીવ એમ માને છે કે હું આના વિના ન રહી શકું અને આમાંથી મને બધું આવે છે, પણ ભગવાન એમ માને છે કે આનાથી છૂટો પડે તો એનામાં બધી ઉર્જા પેદા થાય. જો વસ્તુ સ્થિતિનું પૃથક્કરણ કરવામાં આવે તો તે બાહ્ય પદાર્થોના વિયોગ વિના, તેનાથી કોઈ રીતે પણ અલગ પડ્યા વિના મનુષ્ય જીવી જ નથી શકતો. એટલા માટે તે નિદ્રા લે છે. એટલે મહારાજે એવું કીધું ને ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે એને એમ નોખો માનવો તો એનામાં અક્ષર ભાવની ઉર્જા આવે. જો આને નોખો માને તો એનામાં તો હું અક્ષર બ્રહ્મ છું એવી ઉર્જા આવે. કારણ કે નોખો પડવાથી ઉર્જા આવે છે કે એમાં લટ્ટો થવાથી ઉર્જા આવે? નોખો પડવાથી ઉર્જા આવે. આ જગત થી જેટલો નોખો પડે એટલો એ બ્રહ્મરૂપ થઈ જાય છે અને એમાં બ્રહ્મની ઉર્જા આવે છે. જો વસ્તુ સ્થિતિનું પૃથક્કરણ કરવામાં આવે તો તે બાહ્ય પદાર્થોના વિયોગ વિના, તેનાથી કોઈ રીતે પણ અલગ પડ્યા વિના મનુષ્ય જીવી જ નથી શકતો. એટલા માટે તે નિદ્રા લે છે. મનુષ્ય અતિ આસક્ત હોય, બાહ્ય જગતમાં તેને ખૂબ રસ હોય અને કદાચને કર્મયોગે તેને મળી પણ ગયું હોય ને તે પામર થઈને તેમાં ભોગવવામાં નિમગ્ન બની ગયો હોય તોય તેને નિદ્રામાં તો છૂટા પડવા માટે અને જીવવાની ઉર્જા મેળવવા માટે જવું જ પડે છે. બાહ્ય પદાર્થો ભોગવતા તો ઉલટી જીવન ઉર્જા ખલાસ થાય છે. જ્યારે થોડો કાળ અજ્ઞાન દશામાં તેનાથી અલગ પડે છે,
વિયોગમાં રહે છે તો વળી તેમાં જીવન શક્તિ ભરાઈ જાય છે. જાગીને પાછો ભોગવવા લાગી જાય છે. તોય પાછો નિર્ણય એવો પકડીને બેઠો છે કે મારે બાહ્ય સ્પર્શો વિના ન ચાલે. નિદ્રામાં બાહ્ય સ્પર્શો અજ્ઞાન દશામાં થોડા દૂર થાય છે ને ભૂલાઈ જાય છે. અને તેથી જે સુખ, તાજગી, બળ, નિરોગીપણું, નિશ્ચિંતતા વગેરે મળે છે તે જાગ્રતમાં ઈચ્છિત પદાર્થો સાથે જીવ જોડીને બેઠો હોય ત્યારે નથી મળતા. એટલા માટે તે બાહ્ય જગત ભોગવીને થાકે છે. ત્યારે તેને વિશ્રામ લેવાની ને પ્રાણી પદાર્થોથી અલગ થવાની ઈચ્છા થાય છે. મહારાજે વચનામૃતમાં તો એવું કીધું કે બધા ઇન્દ્રિયો હંકેલીને બેઠો હોય અને ઊંઘમાં જાય છે તો પણ દ્રષ્ટાપણાનો જ્યાં સુધી ત્યાગ નથી કરતો ને ત્યાં સુધી એને બ્રહ્મનો સાચો સંબંધ થતો નથી. આ માયા સબલિત બ્રહ્મમાં લીન થઈ જાય છે એટલે એને ઉર્જા આવે છે. પણ દ્રષ્ટાપણાનો ત્યાગ નથી કર્યો અને દ્રષ્ટાપણાનો ત્યાગ કરી દે જ્યારે ત્યારે એને બ્રહ્મનો સાચો સંબંધ થાય અને ત્યારે એમાં બ્રહ્મની ઉર્જા ભગવાનની ઉર્જા. દ્રષ્ટાપણાનો ત્યાગ શું કહેવાય કે બસ હું આવો છું બુદ્ધિનો ત્યાગ. એ દ્રષ્ટાપણ બુદ્ધિ છે એ દ્રષ્ટાપણું બુદ્ધિ માર્યું છે. બુદ્ધિથી બધા ઇન્દ્રિયોના વિષયો જોવે છે આજે અને બુદ્ધિથી નોખો પડી જાય અને ભગવાન હામી દ્રષ્ટિ કરે. દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષે પરિસસ્વ જાતમ એક સ્વાદવત્તિ પીપલમ અન્યો અનશ્નન અભિચાકશીતિ. એક જ એમ કે એક જ શરીરમાં બે પંખી બેઠા છે. આ જીવ છે એની દ્રષ્ટિ શું છે કે આમ વિષયો તરફ છે અને ભગવાન એની ઉપર એને જોઈ રહ્યા છે. આ દ્રષ્ટિ કરીને આમ સામે નથી જોતો, ભગવાનની સામે નથી જોતો એટલે ગોથા ખાય છે જગતમાં. એટલા માટે તે બાહ્ય જગત ભોગવીને થાકે છે ત્યારે તેને વિશ્રામ લેવાની ને પ્રાણી પદાર્થોથી અલગ થવાની ઈચ્છા થાય છે. તેથી તે નિદ્રાને આવશ્યક જાણે છે. પદાર્થના વિયોગથી જ વાસ્તવમાં મનુષ્યને સાચું જીવન મળે છે, પણ સંયોગથી એટલું નથી મળતું. નિદ્રા લેતી વખતે બે વાતો થાય છે. એક તો મનુષ્ય બાહ્ય સ્પર્શો સાથે સંબંધ વિચ્છેદ કરવા ઈચ્છે છે. સાથે સાથે એવો પાછો ભાવ રહે છે કે નિદ્રા લીધા પછી મારે અમુક કામો કરવાના છે અને એ પણ આટલા ભોગ ધન પામવા માટે. આવી પામવાની ઈચ્છા સાથે તે નિદ્રામાં જાય છે. તેમાં પણ ફરી પામવાનો રાગ જીવમાં પ્રબળ રહે છે. તેથી તે પદાર્થોના સંબંધ વિચ્છેદથી જે સુખ અને શાંતિ મળે છે તેની તરફ તેનું બિલકુલ ધ્યાન જતું નથી અને તે પામવાની ઈચ્છા તો એકને પામે તો પણ એક પછી એક પ્રબળ રીતે નવીને નવી થતી જ રહે છે. તેથી નિદ્રામાં ઉપરથી સંબંધ ટળતો નથી. તેમાં પણ આશ્ચર્યની વાત એ છે કે સંબંધ હંમેશા દ્વિષ્ટ હોય છે. અર્થાત બે પાત્રો હોય તો જ સંબંધ નિભાવી શકાય છે, સંબંધનું અસ્તિત્વ રહી શકે. જેમ કે પતિ પત્ની સંબંધ છે તેમાં પત્નીનું કે પતિનું મૃત્યુ થયું પછી જે એક બાકી રહે તો તે પતિ કોનો રહ્યો? પત્નીના અનુસંધાનમાં તે પતિ છે ત્યારે. જ્યારે પત્નીનું અસ્તિત્વ જ નથી તો પત્ની કેવી રીતે અને એ સંબંધ કેમ રહે? ન રહે તો પણ અહીં રહે છે. એ આશ્ચર્યની વાત છે. કારણ કે અવિનાશી ચેતન એ સંબંધને અને સંબંધીને સૂક્ષ્મ રૂપે પોતાના જીવમાં સ્થાપિત કરી દે છે. કોઈ એમ કે અમે તમારા શિષ્યો હતા આજ સુધી એમ અને આજથી રાજીનામું આપી અમે એમાં હવે આમાં રાજીનામું આપતા હોય છે ને એમાં બધામાં એમ કે હવે તમારા શિષ્યો અમે એમાં શિષ્યશીપમાંથી અમે રાજીનામું આપવા માંગીએ છીએ. પણ આ ગુરુ કે ભાઈ અમે આમ સ્વીકારીએ તો જ ને એમ અમે રાજીનામું સ્વીકારવા જ નથી તો તમે ગમે એમ કરો તો અમારા શિષ્ય મટી શકો નહીં એમ. એવી રીતે આ એવું છે કે એક જ સંબંધ જીવતો રાખે છે. સંબંધ તો બે વચ્ચે હોય, બે પાત્રો ન હોય તો સંબંધ ક્યાં જ થાય. પણ આ એક પાત્ર હોલ્ડ કરી રાખે
કે ભલે ને ઓલું પાત્ર ન હોય તો સંબંધ હુકાવા નથી દેવો. તો પણ અહીં રહે છે એ આશ્ચર્યની વાત છે. કારણ કે અવિનાશી ચેતન એ સંબંધને અને સંબંધીને સૂક્ષ્મ રૂપે પોતાના જીવમાં સ્થાપિત કરી દે છે. રામચંદ્રજી ભગવાન યજ્ઞ કરવા માંડ્યા તો ઋષિએ કીધું કે મહારાજ 2 જણા જોઈએ યજ્ઞમાં, એકલા નહીં હાલો. સીતાજીને કાં લઈ આવો ને કાં બીજા લગ્ન કરી લો. એટલે ભગવાન કે બીજું લગ્ન એ નહીં થાય ને સીતાજી એ નહીં આવે. પણ સીતાજીની મૂર્તિ બનાવીને સ્થાપન કરી દીધી કે લ્યો હવે તમારું યજ્ઞ કરાવો. એટલે આને તો કઈ મૂર્તિ બનાવવાનો ચાન્સ ન હોય, પણ માનસિક બીજું પાત્ર છે ને એ માલપા રાખે છે, સંબંધને જીવતો રાખે છે. સંબંધ લોપ થવા દેતો નથી. જગતનો સંબંધ છે, જગતના પંચ વિષય છે. એ મહારાજે એવું કીધું કે જેટલા બહાર છે એટલા ને એટલા અંદર છે, અંદર મૂકી રાખ્યા છે. એટલે એનો સંબંધ જીવે છે, નહીં તો સંબંધ ન જીવે. અંદર ને અંદર એટલા ને એટલા સંબંધો છે. બહાર જેટલું બેલેન્સ છે એટલું હૃદયમાં ખડકી રાખ્યું છે. બહાર બંગલો, બહાર ગાડી, બહાર બધાય સગા સંબંધી, એને બધાને સૂક્ષ્મ રૂપે એક એક બધાને પ્રતીક બનાવી અને હૃદયમાં એમ બધાને ખડકી રાખે. એટલે ઓલું બહાર વ્યુ જાય તો આ તો મારી પાસે એને કોણ કાઢીએ કે જ્યાં સુધી પોતે ન કાઢે ત્યાં સુધી. એટલે એનો સંબંધ છે એ દુષ્ટ હોવા છતાં પણ જીવે છે. અને વાસના એ સંબંધ એટલે વાસના એની. કારણ કે અવિનાશી ચેતન એ સંબંધને અને સંબંધીને સૂક્ષ્મ રૂપે પોતાના જીવમાં સ્થાપિત કરી દે છે. તે રાગની સાથે સાથે સ્થાપિત કરી દે છે. તેથી જગત પદાર્થના નાશવંત સ્વભાવ પ્રમાણે તે નાશ થઈ જાય, પણ સાધક પોતાના હૃદયમાં રાગની સાથે હૃદયમાં ઉતારે છે. પત્નીનો રાગ અને તેની પત્ની બંને સૂક્ષ્મ રૂપે જીવતા જ રહે છે, સંબંધને નષ્ટ થવા દેતા નથી. કારણ કે પોતાના ચેતનમાં પોતાની સ્વતંત્ર ઈચ્છાથી માનેલો છે, જીવમાં ઉતાર્યો છે. બીજાનો કાયદો પણ નીકળી શકે તેમ નથી. કારણ કે ચેતને પોતે ગાંઠ વાળીને પકડ્યો છે. એ તો ભગવાન આવે તોય ન નીકળે. માનસિક સંબંધ રહવાળો બહુ હોય, એવો પ્રત્યક્ષ ન હોય. તમે એક દિવસ કઈક સારું મજાનું નિષ્ઠાન ખાધું, માલપુડા ખાધા, તો ખાધા હોય ત્યારે તો બહુ થોડીક જ મજા આવી હોય. પછી એને સંભાળવાની જે ટેસ્ટ છે એ કોઈ ઓર જ છે. આવા હતા ને આવા હતા, 2 જણા એમાં જો સંભાળવામાં મળી જાય હામાં તો એની વાત જ મજા. હવે એ તો ત્યારે તો પદાર્થ નથી, પણ ખાધી વખતે જેટલી મજા ન આવી હોય એટલી માણસ સંભાળીને લે છે. એટલે પ્રત્યક્ષ પદાર્થમાંથી જેટલી મજા ન આવી હોય એટલો રાગ અને મજા એને સંભાળીને લે છે. જમવા બેઠો હોય તો 5 કલાક જ હોય મજા, અને સંભાળીને તો 24 કલાક એ નહીં, 360 દી એવું જો હોય તો 360 દી, અને જિંદગી ભર આખી એક એમાંથી મજા લે. એ પદાર્થ ક્યાંથી હશે? તો એને આબાદ રીતે હૃદયમાં ખડકી રાખ્યો છે અને એમાં મજા લીધી રાખે છે. એટલે માનસિક પદાર્થોમાંથી પ્રત્યક્ષ કરતા વધારે મજા આ જીવ લેતો હોય છે. અને મહારાજ એને જન્મ મરણનું કારણ કીધું. વડલો આખો ઉલ્લી પડ્યો હોય, પણ એક વડવાય ચોટી હોય તો એને વડલાને લીલો રાખે. એમાં જીવ એ પંચ વિષયને સંભાળે રાખે છે. એને કરીને એને જન્મ મરણ જીવતા રહે છે. સ્વામી મહારાજની જય.